તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ લુક. તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન. કેમ વ્લોગ ચાલુ કરે છે ડાયરેક્ટ 5 વાગે સાંજના, કેમ કે દિવસે થોડું કામ હતું એટલે. તો આપણે અત્યારે જવાનું ખેતરના, પછી એક જવાનું આપણે એક સરપ્રાઈઝ જગ્યાએ. અને એ સરપ્રાઈઝ જગ્યાએ કેમ જવાનું છે તો વ્લોગમાં તમને જાણવા મળશે. તો ચાલો પહેલાં ખેતર જઈએ અને સ્પ્લેન્ડર લઈને જઈએ, આગળથી આપણે સંદીપને લઈ જવાનું સાથે. તો વ્લોગમાં બને રહેશે, બહુ મજા છે વ્લોગમાં. તો પહેલાં સંદીપ આપણે પાછળ લઈ જઈએ ત્યારે. તો ફાઇનલી બાઇકને મૂકી દીધું બહાર ને આપણે હવે જઈએ ખેતરમાં, કેમ કે આપણે ખેતરમાં ડેલી આવીએ દીવા ગરબતી કર સાંજે. તો પહેલાં દીવા ગરબતીનું આપણે કામ પતાવી દઈએ અને પછી જઈએ આપણે લોકેશને, કેમ કે તમને હજુ વ્લોગમાં અંદર બધું જાણવા મળશે કે ત્યાં આપણે શા કારણે જવાનું છે. પછી આપણે એક વસ્તુ વિચારેલું એમ સારી વસ્તુ. તો આપણે આવી જાય ફાઇનલી ખેતરમાં, અને ખેતરમાં જો આપણા ચકલી લીધેલી એટલે અહીંયા પાણી આવે અને વગર મોટરે પાણી આવે. તો જો ખેતર આખું રાતે વરસાદ આવ્યો હતો એટલે પાણી થઈ ગયું બધું. જો સંદીપને તો મોતી ચડાવે. શું કહે સંદીપને? મોતીડો. ક્યાં વાત કરે? તો તમારી કાન શું કહે કોમેન્ટમાં કરજો, કોમેન્ટ કહેજો એવું હોય. તો ફાઇનલી આપણે દીવા ગરબતી કરી દીધા. અને બીજી તમને એક વસ્તુ કહેવી હતી કે આ ચોમાવું હોય ને, ચોમાવું ખરેખર રિયલ લાઈફમાં સારું લાગે, કેમ કે આપણે નહીં જોતા પિક્ચર અમને વિડીયોઝમાં, ગીતોને બહાર વરસાદના સોંગને બહુ બધું, કે એ બધું સારું લાગે એમ. પણ રિયલ લાઈફમાં તો ખરેખર એવું હોય ને કે આપણે ગામડામાં તો ચોમાવું ખબર ને નકરો ગારમ બારો, એટલે એવો ખરેખર આમ તો કંટાળો. ને પાછું રિયલમાં બધાને ચોમાવું એટલા માટે નહીં ગમતું, કેમ કે જ્યાં ત્યાં પાણી ભરાઈ જાય, જ્યાં આપણે અવર જવર હોય તો ખરેખર કંટાળો, લાઇટ જતી રહે એટલે નકરો કંટાળો. અને રીલમાં તો તમને ખબર જ છે જેવું ચાલે બધું, કે મોસમ કે બારિશ ને બધા જેવું આમ. એટલે ખરેખર રિયલ લાઈફમાં તો આમ કંટાળો. પણ એમાં એક વસ્તુ તમારે મહત્ત્વની એ કે ખેડૂતો માટે ચોમાવું મસ્ત કેમ કે ખેતરોમાં પાણી આવે એટલે બચારા ખેડૂત કહો ભાઈ કેમ છે તમે, એટલે બસ એ રીત છે. ડિપ્રેશન. તો ફાઇનલી અમે બંને જણા જઈએ હે એ લોકેશને. અને એક વસ્તુ તમને બતાવજો, હવે આમ તો કહું કે ફોગ હોય ને, ફોગ જેવો માહોલ થઈ ગયો છે ફેર ચારે બાજુ. તો ચાલો હવે જઈએ આપણે તે જગ્યાએ. હવે મોડું નહીં કરવું હવે તારે. તમે નહીં માનો, હજુ પરમ દિવસે બાઇક ઘરે ના જોજ્યા. આ ચોમાહાનું બાઇકની પથારી ફરી જાય, ગારો કરી નાખી બોલા. તો ફાઇનલી આપણે તળવા આવી ગયા. અહીંયા થોડું કામ હતું એટલે. અને આપણે જો કલાકાર આપણે ભેગા થયા તો કલાકાર મસ્ત મેં ગીત ગાઈ નાખો. તમારા નોમના હતા દીવાના, ઓહુડા લાવી લીધા માડી રે. શાબાશ બેટા. તો આપણો મિત્ર જ છે. તો ગમે તમારું કોઈ લગ્ન બગન કે ગમે તે વરકોડું હોય, રાસ કરવા તમને ઓર્ડર આપવો હોય ને, તો હું નંબર હોય આપણે કોમેન્ટમાં પિન કરી દે. તો એનાથી તમે એને વાત કરી છો. અને ખરેખર મજબૂત કહે એક નંબર. તમારું કોઈ બર્થડે વિશ કે એવું કોઈ કરો ને તો ફ્રીમાં કરી આપશે. તો ફાઇનલી આપણે આવી જાય લોકેશન. તો ફાઇનલી જગ્યાએ આપણે આવી ગયા જો તમે. અને ખરેખર અહીંયા આપણે એટલા માટે આવ્યા કેમ કે આપણે તમને જે ગયા બ્લોગમાં વાત કરી હતી કે મેન વર્સિસ વાઇલ્ડનો પાર્ટ 2 બનાવવાનો, તો આપણે એ પાર્ટ 2 બનાવવાનો. પણ અહીંયા રાતે જ વરસાદ થયો એટલે થોડું 1-2 દાડા રાહ જોઈને મેન વર્સિસ વાઇલ્ડનો પાર્ટ 2 બની જાય. અને ખરેખર જે આપણે મેન વર્સિસ વાઇલ્ડનો પાર્ટ 1 બનાવ્યો એ સામે તમને જે લીમડો દેખાય ત્યાં બનાવ્યો. અને આયરો ખરેખર અહીંયાથી અહીંયા સુધી જે ઉપર મંદિર છે ને ત્યાં તજા ને એટલા સુધી આપણે મેન વર્સિસ વાઇલ્ડનો પાર્ટ 2 બનાવશું. એન્ડ ખરેખર મેન વર્સિસ વાઇલ્ડનો પાર્ટ 2 મજબૂત બનશે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેલી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે કેમ કે જો વિડીયો ને એને તમે ડાયરેક્ટ નિહાળી શકો. એટલે તો જુઓ અહીંયા તો વરસાદનું એટલું બધું આમ કોઈ હાલે એવો રસ્તો નહીં એટલો બધો ખાસ,
પણ જો એક બે દાડા સુકાય તરત જ આપણે મેન સ્ટારનો પાર્ટ 2 બનાવશું. બસ આર્યું તમને કહેવું હતું. તો હવે વધારે કોઈ લાંબુ કહેતા તો મળી આવે ના વ્લોગમાં. आज के लिए फिलहाल इतना ही. તો આપણે સંદીપ મેન સોઇલનો પાર્ટ 2 બનાવ તો એના વિશે તારે શું કહેવું? એની અંદર હીરો મૂડ છે. એવું ને હીરો તું રે ને. તો આપણો ભાઈ કેરેક્ટર તૈયાર થઈ ગયું મસ્ત આમ સંદીપ બેર ગર્લ્સ તરીકે. તો ખરેખર બહુ મજા આવશે. તો વ્લોગમાં વ્લોગ નહીં મળે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો એટલે ડાયરેક્ટ તમે વિડીયો જોઈ ગયો. અને ખરેખર શેર પણ તમે જ કરજો કેમ કે વિડીયો આપણે પોપ્યુલર કરવાનો ને એટલા માટે.